સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। દિયોદરની ધરતી પર આજે એક એવી ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ માનવતા અને સંવેદનાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। આક્ષેપ છે કે એક સગર્ભા મહિલા જેને કોઈ પણ ક્ષણે ડિલિવરીનો સમય આવી શકે છે તે પણ પોતાના શરીરની પીડા અને માનસિક તણાવ વચ્ચે લોકશાહી માટે હાજર રહી, પરંતુ આવી નાજુક સ્થિતિમાં પણ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થા સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકોનો પ્રશ્ન છે કે શું સત્તા અને રાજકારણ એટલું મોટું બની ગયું છે કે એક માતાની પીડા પણ નાની લાગી રહી છે? ચાલો જોઈએ આ ખાસ અહેવાલમાં। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો। ચૂંટણી પ્રક્રિયા વચ્ચે એક સગર્ભા મહિલા હાજર રહેતા સમગ્ર ઘટનાને માનવતાનો મુદ્દો ઉભો કર્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ મહિલાની શારીરિક સ્થિતિ ગંભીર હોવા છતાં પ્રક્રિયામાં વિલંબ અને અવ્યવસ્થાને કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી। એક માતા પોતાના ગર્ભમાં નવજીવન લઈને ઊભી રહી માત્ર એટલા માટે કે લોકશાહી અને સત્ય માટે પોતાની હાજરી નોંધાવી શકે, પરંતુ લોકોનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓએ માનવતાથી વધુ પ્રક્રિયાને મહત્વ આપ્યું। આ મુદ્દે લોકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। સ્થાનિકોમાં હવે એક જ ચર્ચા ચાલી રહી છે, ચૂંટણી તો ફરી આવશે, સત્તા પણ બદલાશે, પણ એક માતાની પીડા અને તેના પરિવારની ચિંતા સામે કોઈ પણ રાજકીય પ્રક્રિયા નાની છે? લોકો માંગ કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં સંવેદનશીલ નિર્ણય લેવો જોઈએ અને માનવતાને પ્રથમ સ્થાન આપવું જોઈએ। આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ મામલે જવાબદાર અધિકારીઓ સ્પષ્ટતા કરે છે કે નહીં।